તો અમે લોકો ઘરેથી નીકળી ગયા ને અમે જઈએ છીએ ટીમી દાદાએ, કેમ કે શીતલની પેસોટી ખાઈ ગઈ હતી એટલે સોળાવા જઈએ છીએ. પછી અમે હાઈવે પૂગી ગયા. હાઈવે તો જતી હતી હોની સ્પીડમાં ગાડી, તો મને શું કે હું હો હકારું. પછી તો મેં 50 ઉપર હકારીને શીતલ કે ધીમે હકારો ને મને હાવ પેસોટી ખાઈ જાય. પછી અમે ટીમી દાદાના મંદિરના ગેટે પૂગી ગયા. પછી બાપુને મળીને હું સીધો મંદિરે જવા નીકળી ગયો, કેમ કે ના છે ને બાપુના બા છે એટલે એ પેસોટી છોડી દે. પછી અમે ટીમી દાદાના મંદિરે પૂગી ગયા. આ છે ધજા, આ છે મંદિર. બાપુના બાને મળીને પછી એ ગયા હતા પેસોટી છોડાવવા ને હું બહાર આટા મારતો હતો દર્શનને. પછી હું એ લોકો આવે ને પછી કરવા જાય, એ લોકોની વાટ જોતો હતો. પછી હું બેસી ગયો મંદિરની સામે, એને મસ્ત પવન આવતો હતો. પછી લોકો આવી ગયા અને અમે લોકો વહી ગયા દર્શન કરવા. શીતલની દર્શન કરે છે અને હું પણ દર્શન કરવા જાઉં છું. તો હાલો હું દર્શન કરી લઉં. તો આ છે ટીમી દાદા. શીતલને મારા હાળાઈને બધા દર્શન કરતા હતા ને પછી અમે વહી ગયા ભોળાનાથે દર્શન કરવા. પેસોટી સોળા પછી શીતલને સારું હતું. દર્શન કરીને અમે ઘરે જવા નીકળી ગયા. તો આ છે મારી ગાડી. પછી અમે લોકોએ દર્શન કરીને અમે નીકળી ગયા ઘરે જવા. ઘરે જતા હતા ને મારા હાળે કે હાલો ને જીજુ પાણીપુરી ખાવા જાય. પછી અમે લોકો નીકળી ગયા પાણીપુરી ખાવા. પછી અમે સીધા પાણીપુરીની લારીએ જ આવી ગયા. પછી ભાઈએ 2 પાણીપુરીની ડીશ બનાવી દીધી. પાણીપુરી ખાઈને અમે સીધા સોડા પીવા આવી ગયા. પાણીપુરી ખાઈને સોડા પીને અમે સીધે નીકળી ગયા ઘર. ગામમાંથી ઘરે જતા જતા શીતલ કે ધીમી આગજો નકર પાછી પેસોટી ખાઈ જાય. પછી મેં 10 ગાડી આંકી. પછી આડી આવી બસ. મને એમ શું બસને ઉડાડી નાખું. પછી વિચાર આવ્યો બસને ઉડાડી તો અમે બધા ઉડી જાવ. પછી મેં કંઈ બસને ઉડાડી નહીં. તો આજનો મિની બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.